ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. તો આ ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 12.1 ગઈકાલે શરૂ કર્યું હતું. લગભગ એક દાખલો કર્યો છે, બરાબર ને? અને ઉદાહરણના 4 દાખલા આપણા થઈ ગયા. પૃષ્ઠફળના દાખલા છે. પૃષ્ઠફળના તમને સૂત્ર આવડવા જોઈએ. અને દાખલા કરતી વખતે બસ ખાલી તમારે અમુક વસ્તુ સમજવાની હોય છે કે દાખલામાં તમને કેટલા ભાગનું ક્ષેત્રફળ શોધવા કીધું છે. તમને જે ક્ષેત્રફળ શોધવા કીધું છે તેમાં કયા કયા ભાગોનો સમાવેશ થાય. કોઈ દાખલામાં નળાકારની વક્ર સપાટી સાથે અર્ધગોલકની વક્ર સપાટી આવી જાય, કોઈમાં શંકુની વક્ર સપાટી આવી જાય. સમજ્યા? ગઈકાલે આપણે રોકેટ વાળો દાખલો કરેલો. તેમાં રોકેટ વાળા દાખલામાં નળાકારના ક્ષેત્રફળમાં નળાકારનું વક્ર સપાટી અને નીચે વાળું વર્તુળ હતું પણ ઉપર વાળું વર્તુળ ના હતું. આ બધી વસ્તુ મતલબમાં સમજવાની હોય. આટલું સમજ પડી જાય પછી શું કરવાનું? સૂત્ર મૂકીને દાખલો કરી નાખવાનો. બરાબર? ગણતરી માટેના સાધન હંમેશા તૈયાર રાખવાના. તો ચાલો પ્રશ્ન 2 આવ્યા છીએ આપણે. સ્વાધ્યાય 12.1 પ્રશ્ન 2. રકમને ધ્યાનથી સમજી લેજો. એક પોલા અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અહીંયા ચોખ્ખો શબ્દ કહી દીધો કે પોલો. કેવો નળાકાર? પોલો નળાકાર. અને પોલો અર્ધગોલકની ઉપર પોલો નળાકાર મૂકીને શું બનાવ્યું છે? એક પાત્ર. અર્ધગોલકનો વ્યાસ છે 14 સેન્ટીમીટર અને વાસણની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. સૌથી પહેલા દરેક દાખલામાં શું દોરી દેવાનું આપણે? આકૃતિ. તો અહીંયા આકૃતિમાં આપણને કોની જરૂર છે? તો નીચે જોવો, રકમને સમજ્યા ને? અર્ધગોલકની ઉપર નળાકાર છે. રકમ એવું કહે છે કોની ઉપર કોણ? નીચે અર્ધગોલક ને એની ઉપર નળાકાર. તો આપણે એક અર્ધગોલક લઈ લઈએ. તો આ છે અર્ધગોલક અને આ અર્ધગોલકની ઉપર કોણ છે? નળાકાર. તો હવે લઈ લઈએ આપણે નળાકાર. હવે આ અર્ધગોલકની ઉપર નળાકાર મૂકીને આખું પાત્ર બનાવ્યું છે. તો જોવો, આ મૂકી દીધું. તો આ રીતનું પાત્ર છે. ખ્યાલ આવી ગયો બધાને? આ પાત્રમાં અર્ધગોલકની ઉપર નળાકાર મૂકીને આ પાત્ર બનાવ્યું છે. હવે રકમમાં મને માપ કેવો ને? કોનું માપ કેટલું છે? અર્ધગોલકનો વ્યાસ છે 14. હવે જો અર્ધગોલકની ઉપર નળાકાર છે, બેવનું લેવલ જોવો એક સરખું છે ને? એનો મતલબ કે બેવની ત્રિજ્યા, બેવનો વ્યાસ સરખો, બેવની ત્રિજ્યા સરખી. વ્યાસ છે 14, ત્રિજ્યા 7, 14 ની અડધી 7 અને ત્રિજ્યા તમારે આ રીતના દર્શાવી દેવાની. અહીંયા લખી દેવો 7 સેન્ટીમીટર. અહીંયા આ પણ શું છે? ત્રિજ્યા. ત્યાં પણ લખી નાખો 7 સેન્ટીમીટર. ને હજી એક જગ્યાએ ત્રિજ્યા આવે, કોઈને ખબર હોય તો? આ પણ શું છે ભાઈ? ત્રિજ્યા. આટલો ભાગ જે છે તે અર્ધગોલકની ઊંચાઈ છે અને આટલી જ ઊંચાઈ એ ત્રિજ્યા જેટલી જ થાય. બરાબર છે ધમા? અને આ ત્રિજ્યા કેટલી છે? 7 સેન્ટીમીટર. અને અહીંયા વચ્ચે આપણે એક લીટી દોરી દઈએ. આ જે લીટી છે તે શું દર્શાવે છે? નળાકારની ઊંચાઈ દર્શાવે છે. પણ તમને રકમમાં નળાકારની ઊંચાઈ નથી આપી, પણ તમને શું આપેલું છે? તમને કુલ ઊંચાઈ આપેલી છે. આખા પાત્રની કુલ ઊંચાઈ કેટલી આપેલી છે? 13 સેન્ટીમીટર. સમજ પડે છે તમને? આ બધું હું લખું છું તેમાં, આકૃતિમાં જે મેં બધી વસ્તુ દર્શાવું છું તેમાં. રકમમાં શબ્દ છે કુલ ઊંચાઈ, વાસણની કુલ ઊંચાઈ. અને અંશ કુલ ઊંચાઈનો મતલબ એકદમ ઉપરના ભાગથી તે એકદમ તળિયાના ભાગ સુધીનું. સમજી ગયો? ચાલો હવે બધી વસ્તુ આપણે આકૃતિમાં દર્શાવી દીધી. તો ચાલો કામ ચાલુ કરીએ. હા, એક વસ્તુ, આ નળાકારની ઊંચાઈ હવે બુદ્ધિ દોડાવો. કેટલી થવાની? નળાકારની ઊંચાઈ કુલ ઊંચાઈ છે 13. આ કુલ ઊંચાઈ 13 માંથી આ નીચે કેટલા છે? 7. 13 માંથી 7 જાય તો 6. એટલે આ થઈ જશે 6 સેન્ટીમીટર. નીલ ની સમજ પડી? પડી ને? અહીં સૌથી પહેલા કુલ ઊંચાઈ લખી કાઢો. કોની? વાસણની અથવા પાત્રની. વાસણની કુલ ઊંચાઈ કેટલી આપી છે આરજી? 13 સેન્ટીમીટર. ચાલો
એના પછી હવે અર્ધગોલક અને નળાકાર. પહેલા અર્ધગોલકની વાત કરી લઈએ. અર્ધગોલક માટે ઋણાલી અર્ધગોલકમાં કેટલી વસ્તુ આવે? એક જ. કઈ વસ્તુ આવે? ત્રિજ્યા. પરંતુ રકમમાં ઘણી વખત આપણે શું આપી રહી છે? વ્યાસ. વ્યાસ ડી બરાબર કેટલો આપ્યો છે? વાંચો રકમ. 14 સેન્ટીમીટર. વૈષ્ણવી હવે આપણે શું શોધી નાખવાનું? ત્રિજ્યા આર. ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું. 14 ના અડધા કેટલા થાય? 7 સેન્ટીમીટર. ચલો એના પછી મોહિત હવે નીચે અર્ધગોલક છે અને ઉપર શું છે? આ નળાકાર. ચલો નળાકાર માટે હેરી નળાકારમાં કેટલી વસ્તુ આવે? બે વસ્તુ. કઈ બે વસ્તુ? ત્રિજ્યા ને ઊંચાઈ. ચલો ત્રિજ્યા આર જેટલી અર્ધગોલકની એટલી જ નળાકારની. અર્ધગોલકની ત્રિજ્યા આર કેટલી છે? 7 સેન્ટીમીટર. અને નળાકારની ઊંચાઈ એચ. આ એચ આપણને રકમમાં નથી આપી, પરંતુ એને આપણે કેવી રીતના શોધી કાઢ્યા? બાદબાકી કરી. કોની કોની? પાત્રની કુલ ઊંચાઈમાંથી અર્ધગોલકની ઊંચાઈ અથવા અર્ધગોલકની ત્રિજ્યાને બાદ કરી. અર્ધગોલકની ઊંચાઈ. જીનલ કિંમત બોલ. કુલ ઊંચાઈ કેટલી છે? જો અહીંયા લખેલું છે. અર્ધગોલકની ઊંચાઈ કેટલી છે? આ 7. બાદબાકી કરો. એચ બરાબર 6 સેન્ટીમીટર. તો જેટલી પણ વસ્તુની આપણને જરૂર છે તે બધી વસ્તુ આપણે તૈયાર કરી દીધી ને. હવે જે શોધવા કીધું છે તેના પર આવી જાવ. શું શોધવા કીધું છે? અંશ છેલ્લું વાક્ય વાંચ. વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. જો અહીંયા વાક્યને સમજજો. હે એક એક શબ્દને સમજજો. વાસણની અંદરની સપાટી. અંદર એટલે અંદરની જ વાત કરવાની, બહારની સપાટીની બિલકુલ વાત કરવાની નથી. તો આ વાસણની કલ્પના કરો કે ભાઈ તમારી સામે મસ્ત એક આવી રીતના એક વાસણ છે ઘરે, પેલું ટપેલું એવું કોઈ હોય ને, એની કલ્પના કરવાની અને એને અંદરના ભાગને જોવાનો. તો તમે આ વાસણના અંદરના ભાગને જોશો તો તમને શું દેખાશે? શું દેખાશે? આ શું દેખાવાનું છે અહીંયા? નળાકારની વક્ર સપાટી દેખાશે અને નીચે આ શું દેખાશે? અર્ધગોલકની વક્ર સપાટી. બીજું કઈ અંદર દેખાશે? અંદર અંદર જ બહારની અંદર બસ આ જ બે વસ્તુ દેખાશે. ફરતે તમને નળાકારની વક્ર સપાટી દેખાશે ને નીચે નીચે તમને શું દેખાશે? અર્ધગોલકની વક્ર સપાટી. આ બે વક્ર સપાટીના ક્ષેત્રફળનો સરવાળો. ચાલો લખાવજો. અંશ વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નૈતિક વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હિમાંશુ સૂત્ર બોલજે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પરફેક્ટ. એના પછી ભવ્ય અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². વેરી ગુડ. એના પછી ઓમ આ બેમાંથી શું કોમન નીકળે તે બોલ. જો બગડો બી દેખાય છે, બેવમાં દેખાય તે બધું જ કોમન બોલવો. પાઈ 2 આવું લખે તું. 2πr કૌંસમાં શું રહી ગયું? h વત્તા r. પાઈ રકમમાં જુઓ 22/7. જયેશ r 7 કૌંસમાં h વત્તા r. ચલો મસ્ત અહીંયા ભાગ ચાલે છે. કોનો કોનો? 7 નો. આ 7 હાથે આ 7 ને નહીં ઉડાડી દેતા. કૌંસનું કામ કૌંસમાં પહેલા કરવાનું. 22 દુ 44 કૌંસમાં 6 વત્તા 7 ને હવે આ ગુણાકાર. 13 ચોક 52 નો 2 વડી 5. 13 ચોક 52 ને 5 572 સેન્ટીમીટર સ્ક્વેર. પતી ગયો દાખલો. આ દાખલામાં બી બહુ આરામથી આપણું કામ થઈ ગયું. તો અમુક દાખલા જેવા હશે કે જેમાં મોટી ગણતરી આવવાની છે. બહુ શાંતિથી પતી ગયો. હે ને? ખ્યાલ આવી ગયો? નૈતિક છેલ્લું વાક્ય. માટે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ કેટલું આવે છે? 572 સેન્ટીમીટર સ્ક્વેર છે. ચાલો એના પછી હની નેક્સ્ટ દાખલો. હવે આ દાખલો જોવો, બોર્ડની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો. આ સહેલો દાખલો. રકમમાં પણ એક ફરક છે.
કુલ ઊંચાઈ 26 આપેલી છે હે ને વ્યાસ જુઓ 28, બધું ડબલ કરી દીધું. આગળના દાખલામાં તમને યાદ હોય તો વ્યાસને ઊંચાઈ કેટલી હતી? 13 ને 14 હતી. વ્યાસ 14 ને કુલ ઊંચાઈ 13. આમાં વ્યાસ ડબલ કરી દીધો, બધું ડબલ કરી દીધું. તો શું લાગે જવાબ ડબલ થઈ જાય કે 572 નો ડબલ થાય કે? જવાબ 4 ગણો થઈ ગયો. 572 ગુણ્યા 4 કરો તો આટલા આવશે. બરાબર. ચાલો એના પછી પ્રશ્ન 3. રેડી બધા? પ્રશ્ન 3 માટે તું કેમ આજે ઊંઘે છે? સ્કૂલનું કામ સ્કૂલમાં કરવાનું. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. રમકડું ભમરડા જેવું. નીચે અર્ધગોલક ને ઉપર શંકુ. તે બંનેની ત્રિજ્યા 3.5. બેવની ત્રિજ્યા એક સરખી. ત્રિજ્યા એક સરખી એટલે બેવનું લેવલ એક સરખું છે. બરાબર છે. રૂમાના રમકડાની કુલ ઊંચાઈ એ 15.5 સેન્ટીમીટર. કઈ ઊંચાઈ? કુલ ઊંચાઈ. કઈ ઊંચાઈ? કેટલી ની? કઈ? કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. બેઝિક મેથ્સમાં પૂછાયેલો છે કાવ્ય આ દાખલો. જોવો હવે આ દાખલાની ગણતરીને. રેડી બધા? દોરીએ આકૃતિ વૈષ્ણવી. સૌથી પહેલા આપણે શું દોરવાનું? નીચે શું છે? અર્ધગોલક ને ઉપર શું છે? શંકુ. તો ચાલો અર્ધગોલક અહીંયાથી કોપી કરી લઉં છું. ચાલો અર્ધગોલકની સાથે શંકુ પણ આવી ગયો. શંકુની નરાકાર બી આવી ગયો. હવે આપણને અર્ધગોલકની ઉપર કોણ જોઈએ છે? નૈતિક કોણ જોઈએ છે? એટલે આવ્યો કેમ નહીં? ક્યાં ગયો પેલો? ક્લિક તો કરેલું. એ આને હું થયું? આવ્યો. મસ્તી કરે આ તો. ચાલો રેડી? ચાલો ધ્યાન આપજો બધા. આઈસ્ક્રીમ ઊંધી પડી ગઈ હોય તો ધ્યાન આપજો. હવે ડેટામાં મતલબ આકૃતિમાં બધી વસ્તુઓ દર્શાવીએ. આ મેં શું દોર્યું? ત્રિજ્યા. કોની? બેવની. કેટલી? રકમ વાંચો. 3.5 સેન્ટીમીટર. ત્રિજ્યા બીજી ક્યાં દોરવાની આવે? અહીંયા નીચે ઊભી લીટી તૂટકમાં દોરી દો. આ પણ ત્રિજ્યા જ છે. કેટલી છે ભવ્ય? 3.5. હવે મારે શું દોરી દેવું જોઈએ? શંકુની ઊંચાઈ દર્શાવી દેવી જોઈએ. કેટલી આપી છે વાંચો રકમમાં? નથી આપી, પણ તમને આપેલું શું છે તે કેવો મને જરા. કુલ ઊંચાઈ આપેલી છે હિમાંશુ. કુલ ઊંચાઈ કેટલી આપેલી છે? 15.5 સેન્ટીમીટર. બીજું કઈ બાકી હોય તો કહી દેજો જરા. બાકી કઈ? શંકુમાં કેટલી વસ્તુ આવે? ત્રિજ્યા, ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ, તિર્યક ઊંચાઈ, 3 વસ્તુ આવે. આપી છે તિર્યક ઊંચાઈ? નથી આપીને તો બસ પૈતું. ચાલો હવે ડેટા લખીએ. સૌથી પહેલું વાક્ય હેરી તું મને લખાવી શકશે? હા બોલ. ચાલો શું આવશે પહેલું વાક્ય રોહિત? બરાબર છે. રમકડાની. કોની? રમકડાની કુલ ઊંચાઈ. પહેલા કુલ ઊંચાઈ આપેલી હોય તો લખી જ કરવાની. કેટલી છે? 15.5 સેન્ટીમીટર. હવે આપણે અર્ધગોલક માટે ડાયરેક્ટ ત્રિજ્યા નહીં લખવાની, એક એક કરીને હોય બધું. અર્ધગોલક માટે કોના માટે હેરે? હા ત્રિજ્યા આર. નીલ ત્રિજ્યા આર કેટલી છે? 3.5 સેન્ટીમીટર. અર્ધગોલકમાં બીજી કઈ વસ્તુ આવે? નિધિ અર્ધગોલકમાં બીજી કઈ વસ્તુ? જલ્દી. પટી ગયું. અર્ધગોલકમાં બીજું કઈ આવે નહીં. એના પછી શંકુ માટે. શંકુમાં કેટલી વસ્તુ આવે? ધમા. એટલે હું બગ્ગા માર્યા કરે રોજ? એક ને એક વાક્ય જ મારી પાસે બોલાવ્યા કરે. 3 વસ્તુ આવે. કેટલી વસ્તુ આવે? 3. ત્રિજ્યા, ઊંચાઈ ને ત્રાસી ઊંચાઈ. ચાલો ત્રિજ્યા આર કેટલી છે? ત્રિજ્યા આર 3.5 સેન્ટીમીટર. એના પછી ઊંચાઈ એચ આપી નથી, પરંતુ આપણે બુદ્ધિ દોડાવીને શોધી કાઢવાનું. તો ઊંચાઈ એચ શોધવી હોય તો કેવી રીતના શોધશો ઊંચાઈ એચ? કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલક ને આ બાદબાકી કેટલી થતી છે? 15 માંથી 3 જાય તો 12. તો કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની ઊંચાઈ. હેમાંશુ
કુલ ઊંચાઈ કેટલી છે 15.5. અર્ધગોલકની ઊંચાઈ કેટલી છે બાદબાકી કેટલી થશે 12 સેન્ટીમીટર. ચાલો હવે શંકુમાં ત્રાસી ઊંચાઈ એલ આપી છે કાવ્યા હા કે ના નથી આપી. શું થાય છે આ બાળકો બહુ ઢીલા પડતા છે રકમ વાંચ્યા પછી બી યાદ નથી તમને હું આપ્યું હું નથી આપ્યું. ચાલો તિર્યક ઊંચાઈ એલ આપ્યું નથી હોધીએ કે રવા દઈએ જરૂર હોય તો હોધવાનું બાકી નહીં હોધવાનું. અને યાદ રાખો શંકુવાળા દાખલામાં ક્ષેત્રફળની વાત હોય તો એલ જોઈએ જ પણ જો ઘનફળની વાત હોય ને તો એલ નહીં જોઈએ. મારી વાત તમને મગજમાં ઉતરી જશે ને હવે યાદ રાખી જ દેવાનું. પૃષ્ઠફળનો દાખલો હોય ને શંકુની વાત આવે એટલે એલ હોધી જ કરવાનું. રિયા તારે બોલવાનું છે એલ હોધવાનું સૂત્ર. નહીં મૂંગી રે જે બોલવા કીધું તે બોલી બોલું બોલું એવું શું બોલ્યા કરે. હા દક્ષેશ એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. રિયા આવા બગ્ગા મારવાનું કઈ જરૂરી કારણ કે તું ખરેખરમાં બગ્ગી જ થઈ ગયેલી છે. એલ આવી રીતના મને છે ને હવે વિશ્વાસ જ બેસી ગયેલો છે તમે લોકો કોઈ કઈ કરતા નથી. ગમે તેટલું મોટું મોટિવેશન મળી જાય કે કઈહો થઈ જાય તમે નથી સુધરવાના. ઘરે દાખલા જ નહીં કરે ને ક્લાસમાં તો એવું ધ્યાન આપો ને કે તમને એટલું અમુક તો આવું યાદ આવી જાય તમને. ચલો ત્રિજ્યા આર કેટલી છે મોહિત 3.5 નો વર્ગ એચ 12 નો વર્ગ એલ સ્ક્વેર બરાબર ચલો 35 નો વર્ગ 35 નો વર્ગ આવે 1225 અને ઢમા કેટલા પોઈન્ટ કાપવાના 1 કે 2 2 કેમ કે આપણે 3.5 ગુણ્યા 3.5 એમ બે વાર આવે ને એટલે 1 પોઈન્ટ આ 5 નું ને બીજું આનું એટલે બે વાર થયું ને. ચાલો કઈ વાંધો નહીં. હવે 1225 કોનો વર્ગ થશે ખબર છે કોઈને પાઠકને બધું બહુ ખબર છે બીજા કોઈને ખબર છે બોલ પાઠક કોનો વર્ગ થશે 1225 35 નો બરાબર છે. અલા સરવાળો તો રહી જ ગયો અલા યાર 12 નો વર્ગ તો બાકી જ રહ્યો મને એમ કે સરવાળો થઈને આગળ વધી ગયા 12 નો વર્ગ હેરે ચાલો સરવાળો 144 વત્તા 12 100 ને કેટલા થાય 4 ને 2 6 4 ને 156.25 હવે મને કેવો કોનો વર્ગ 156.25 કોઈને ખબર છે તને ખબર છે પાઠક નથી ખબર ચાલો આ વખતે કોઈને ખબર નથી મને ખબર છે પણ તમને નથી ખબર તો તમે કેવી રીતના આને શોધો હવે અવયવીકરણ પહેલા પોઈન્ટને દૂર કરી દો 156.25 ના છેદમાં 100 ચાલો અવયવીકરણ કરો કોનું નીલ કોનું અવયવીકરણ હા યસ 15625 નું રૂમાના તુમ કેમ આટલા ઢીલા ના આજે કેમ આટલા ઢીલા ઢીલા છો તબિયત સારી છે ને ચાલો ભાઈ રાજવી ને આયુષી શાંતિથી નોટબુક ખોલજો શાંતિથી બોલપેન કરો આપણે કોઈ ઉતાવળ નથી ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે એટલી બધી બી ધીરજ નહીં રાખતા કે ફળ જ નહીં મળે એ યાર જવાબનું શું આપલે કરે છે તમે લોકો જેનું હોડાઈ ગયું તેને ચૂપચાપ બેહો ને જે કરે છે તેને કરવા દો દરેક બાળકનો જન્મસિદ્ધ હક છે અવયવીકરણે કોઈ કોઈની પાસેથી આ હક છીનવી નહીં શકે બરાબર ને નૈતિક તો પછી ચાલો પરી ગયા અવયવ 5 થી ચાલુ કર્યું કે 3 થી 3 નહીં મેર પડવાનો એમ ને નહીં 3 બી મેર પડતો તો છે 3 પચામ 15 3 દુ 6 નહીં મેર પડે 5 તાલી 15 5 એકા 5 5 દુ 10 5 પચામ 25
5 છંગ 30, 5 દુ 10, 5 50, ઓ 625 આપણો દોસ્તાર આવ્યો. 25 ગુણ્યા 25, 625. હવે તમે એમ નહીં કહેતા કે સર આવું કેવું ક્રમે ભાગ ચલાવ્યો, આવું થોડું ચાલે, એવું જ તો હોય. આ 2 પાંચડા ને 2 25, 25 50, એ 25 50, 125 નો વર્ગ છેદમાં 100, 10 નો વર્ગ, બધા જ વર્ગ કાઢી નાખો. L બરાબર 125 ના છેદમાં 10, પોઈન્ટમાં ફેરવો, 12.5 સેન્ટીમીટર. સમજ પડી બધાને? ચલો અંશ. હવે આપણે શું શોધવાનું છે? છેલ્લું વાક્યમાં જ રમકડાનું કુલ પૃષ્ઠફળ. આ કુલ પૃષ્ઠફળ. ચાલો રમકડાને જોઈ લેજો. કયો કયો ભાગ દેખાયો? ચાલો બોલવા માંડો. કયો કયો ભાગ? પહેલા ઉપરનો આ ભાગ બોલો. શંકુની વક્ર સપાટી આવી ગઈ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા, અને બીજું શું બાકી રહ્યું? વત્તા અર્ધગોલકની કઈ કુલ સપાટી? ના ભાઈ, ઢકાઈ ગયેલો ભાગ ના લેવાય. અર્ધગોલકની પણ વક્ર સપાટી. તમે એક વસ્તુ જોયું, મોટે ભાગે વક્ર સપાટી જ આવે છે. દરેક દાખલામાં વક્ર સપાટી જ આવ્યા કરે છે, હે ને? અને આવું જ થવાનું છે બધા દાખલામાં, કેમ કે ઢકાય જ જાય. વર્તુળ દર વખતે ઢકાય જ જાય બિચારું. ચલો રિયા, તને મોકો આપવો છે એકવાર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર બોલ. હા, પાઈ આર એલ બરાબર છે. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભવ્ય, તું બોલ. 2 2 પાઈ આર સ્ક્વેર, 2 2 પાઈ આર સ્ક્વેર. ચલો કોમન, પાઈ આર કોમન, કૌંસમાં એલ વત્તા 2 રો, આ 2 2 આર, 2 ને કાં કોમન કર્યો, પાઈ 22 ના છેદમાં 7 આર 3.5 ગુણાકારમાં છે તો પોઈન્ટને જ કરી જ નાખજો. 35 ના છેદમાં 10 એલ 12.5 સરવાળામાં છે તો પોઈન્ટને રવા દો. આર 3.5. ચલો ભાગ મસ્ત ચાલે છે. ચલાવો તો. 7 50 35 ને અહીંયા 5 દુ 10, હજી 11 દુ 22, એટલે બાર કેટલા રહી ગયા હર્ષ? 11. હર્ષે પહેલી બેન્ચ પર 2 ને ભગ્ગા માર્યા. 35 દુ એટલે કે આ કેટલા? 7.0 એટલે 7. ચલો હેરી 12 ને 7 19.5. 11 ગુણ્યા 195 ને છેદમાં કેટલા? 10 ગુણાકાર. આ મોડે મોડે જ થઈ જાય. જો આ 5, 9 ને 5 14 વધી 1, 9 ને 1 10 ને 1 11 વધી 1, 1 ને 1 2, 21 45 ના છેદમાં 10, એક પોઈન્ટ કાપ્યું, 214.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ છે રમકડાનું કુલ પૃષ્ઠફળ. સમજ પડી બધાને? ચાલો નિધિ બેટા ધ્યાન રાખ. સારું છે તું નહીં પડી ગઈ. ચાલો આગળ વધીએ. નૈતિક કુમાર રેડી? નેક્સ્ટ દાખલો જોવો. થશે ને બોર્ડની પરીક્ષામાં આવા દાખલા તમારાથી? ભાઈ બેઝિક મેથ્સમાં બી આવી જાય છે દાખલા. 2 માર્કમાં લાંબા લાંબા દાખલા કદાચ આવી હો જાય. બેઝિક મેથ્સમાં મારા હિસાબે આ દાખલો પૂછે તો તમને કદાચ પહેલેથી તિર્યક ઊંચાઈ આપી હો દે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 4 આવ્યા છીએ આપને. પ્રાચી બેટા, 7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે. કોની ઉપર હું મૂકેલું છે? રકમમાં વાંચી લો એકવાર. સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? સમઘનની ઉપર અર્ધગોલક મૂક્યો, બરાબર. હજી આગળ વાંચો. આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ. પહેલા તો સમઘનની બાજુનું માપ કેટલું છે? 7 સેન્ટીમીટર. હવે એની ઉપર અર્ધગોલક તમે મૂકો, પણ એ અર્ધગોલકનો વ્યાસ કેટલો, ત્રિજ્યા કેટલી તે ની કીધી, એ તમે જ જાતે નક્કી કરો. પણ તમને એ લોકો એટલું કહી દીધું કે એવી ત્રિજ્યા અર્ધગોલક એવો મૂકો કે જે બને એટલો મોટો મુકાય. સમઘનની ઉપર જે બી અર્ધગોલક મૂકીએ તે બને એટલો મોટો મૂકવાનો છે. કેવો મૂકવાનો છે? નહીં તે બને એટલો મોટો અર્ધગોલક. બને એટલો મોટો એટલે એનો મતલબ હું કે સમઘનની બાઉન્ડ્રીને અડાડી દેવું. સમઘનની ઉપર જે ચોરસ હોય ને તેની બાઉન્ડ્રીને અડાડી દેવું. ભાઈ જીરીક મસ્ત અર્ધગોલક નહીં લેવાનો. સમજ જાને? તો આપણે પહેલા દોરી દઈએ સમઘન. મારી પાસે તો બધું તૈયાર જ હોય. આ રહ્યો આવી ગયો સમઘન. આવી જા પ્લીઝ, મસ્તી નહીં કર યાર. આવ્યો. ચાલો આવી ગયા. હવે આની ઉપર ઢીમચું દોરવાનું છે. અર્ધગોલક, હેમિસ્ફિયર. 7 સેન્ટીમીટર. 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 7 સેન્ટીમી
અલા એ ભગવાન આવી ગયા. અલા હવે આ નીચે અડાડું કે આને કેમ કરું? હા અહીંયા ઉપર જોજો. હવે જો આ આવડો અડધો ગોલક નહીં, આવડો નહીં, આવડો નહીં, હજી મોટો અડધો ગોલક. મતલબ આ નીચેનું વર્તુળિયું દેખાય, અડાડી દેવું. આનો નહીં મેર પડે, હા અડધો ગોલકનો મારે અલગથી જ દોરવું પડે. તો અહીંયા નીચે આ રીતના અડાડી દેવાનું છે એમ. સમજ જા. આ નીચે વર્તુળ આખું સમઘનના ઉપરવાળા માથાને ચારે ચાર બાજુઓને અડી જવું જોઈએ, અંતર્ગત થઈ જવું જોઈએ. એમ જરાક અહીંયાથી ખેંચી લે. હવે મસ્ત સેટ થઈ ગયું. ચાલો ને ઉપર આપણે શું દોરવાનું છે હવે? અર્ધ વર્તુળ. આ રીતના બધા સાધનથી કામ કરવાનું એટલે મસ્ત દોરાય. બરાબર નિધિ? ઓ નિધિ સાંભળે છે ને? એ નિધિ. હા ઓકે. એ અલા ની મજા આવે આ તો. જરાક એમથી ખાઈ રહી કારું. નહીં નહીં હવે એડજસ્ટ કરી લઉં આપણે. અલા મેં તો ભૂલી જ ગયો. હા હું અહીંયા તો પાટીઓ બેસી જાય એમ કરીને એમ. જોયું તમે? જો આ મસ્ત આવી રીતના અડધો ગોલક બેહારવાનો છે. ઓકે હવે ચાલો ચાલો હવે ધ્યાન આપજો હે. હવે આ જે ઉપરનો ભાગ છે ને, ઉપરનો ભાગ, આ ઉપરનો ભાગ જોજો બરાબર. આ ઉપરનો ભાગ મેં બહાર કાઢું છું એમ, ઉપરથી જોવાનું છે. આ જે એમ છે ને એમ, આ એમ છે, એને એમ કરી નાખું. બરાબર? ફોર એક્ઝામ્પલ આ એમ છે, એને એમ કરી નાખો. ઉપરથી જોવાનું છે. ચાલો તો ઉપરથી જોવું હોય તો એટલે અહીંયા એક ચોરસ દોરી દઈએ પહેલા તો આપણે. જરાક અહીંયા નાનું દોરીએ. અને આ ચોરસની અંદર આ રીતના શું આવી જશે? વર્તુળ. હા વર્તુળ. આ ભાગને જ જોવાનું છે. અહીંયા વર્તુળ આવી જાય. સમજ જા ને અહીંયા પેલો અડધો ગોલક હે મતલબમાં. હવે એ કેવી રીતના દોરું એમ નહીં કહેતા, બસ આ રીતના. ચાલો તો હવે તમે મને જરા મગજ દોરાવીને કહેજો. સૌથી પહેલા વિભૂતિ તારો વારો છે આ વખતે. સમઘનની બાજુની લંબાઈ બોલ. બોલ. યસ હાઈસ 7 સેન્ટીમીટર. બાજુની લંબાઈ 7 સેન્ટીમીટર છે. આ એક જગ્યાએ લખીએ બહુ થયું. હવે બાજુની લંબાઈ 7 સેન્ટીમીટર એનો મતલબ દરેકે દરેક ચોરસની બાજુની લંબાઈ 7 સેન્ટીમીટર. બરાબર રૂમાના? તો આ ચોરસ ક્યાંથી આવ્યો? આજ ઉપરના ભાગનો ચોરસ અહીંયા લીધેલો છે આ ચોરસને. આની લંબાઈ બી કેટલી? 7 સેન્ટીમીટર. આ જે ચોરસ છે તેની બાજુની લંબાઈ બી 7 સેન્ટીમીટર. હવે તમારે કહેવાનો છે અર્ધ ગોલકનો મહત્તમ વ્યાસ. અર્ધ ગોલકનો મહત્તમ વ્યાસ, મોટામાં મોટો વ્યાસ. અને આ વ્યાસ હવે તમે સમજી ગયા ને? 7 સેન્ટીમીટર જ. આ જે વ્યાસ છે આટલો વ્યાસ તે પણ 7 સેન્ટીમીટર જ લેવો પડે. એનાથી મોટું લઈએ તો એ આ જે વર્તુળ જે છે તે બહાર નીકળી જાય. નહીં બહાર નહીં નીકળવા દેવાનું. સમજ જા. અડાડી દીધું એટલો એનો વ્યાસ. અને આ વ્યાસ કેટલો થયો? 7 સેન્ટીમીટર. તો અહીં ચલો રિયા તારે બોલવાનું છે. બોલવા કીધેલું છે એટલે બોલજે. સમઘનની બાજુની લંબાઈ બોલ. એવું અહીંયા નહીં લખાય. એલ બરાબર 7 સેન્ટીમીટર. ચાલો એના પછી હવે અર્ધ ગોલક ના મહત્તમ વ્યાસ માટે અર્ધગોલકના પાયાએ અર્ધગોલકના પાયાના વર્તુળે સમઘનના મઠારાના, આનું મથારું કહેવાય, મથારું, મઠારાના ચોરસની ચારેય બાજુઓને સ્પર્શવું પડે, અડવું પડે, સ્પર્શવું પડે. માટે અર્ધગોલકનો જો એ સ્પર્શી જશે તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો થઈ જશે? અર્ધગોલકનો મહત્તમ વ્યાસ એ ચોરસની બાજુની લંબાઈ જેટલો જ થઈ જશે, 7 સેન્ટીમીટર. જો વ્યાસ 7 સેન્ટીમીટર તો ત્રિજ્યા આર,
7/2 પોઈન્ટમાં કેટલા થાય? જ્યાં આપણને જે યોગ્ય લાગે તે મૂકીશું, પણ તૈયાર બધા માપ કરી દીધા. ચાલો શોધવાનું શું છે? હિમાંશુ તું છેલ્લું વાક્ય બોલી શકશે? પદાર્થનું કુલ પૃષ્ઠફળ. હવે હું મોકો આપવા માંગુ છું જવાબ આપવા માટે કાવ્યાને. કાવ્યા, તારે મને આનું કુલ પૃષ્ઠફળમાં કયું કયું લેવાનું તે કહેવાનું છે. કહી શકશે? બાકી બધા પોતાનો જવાબ તૈયાર રાખો. જે દેખાય તે બધાના ક્ષેત્રફળ બોલવા માંડ ને. હા, આને શું કહેવાય? આ નીચે આ શું છે? હા તે બોલ એમ. હા પછી અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. આ વર્તુળ જે છે, આ વર્તુળ ઢકાઈ ગયું ને. ને મેં આટલા બધા દાખલા કરાવ્યા, તે બધા દાખલામાં મેં શું બોલું છું? જે ઢકાઈ જાય તેનું લેવાનું, તેનું ક્ષેત્રફળ લેવાનું નહીં. એટલે કે તમારે કઈ સપાટી લેવાની? અર્ધગોલકની વક્ર. એટલે આ બેનો સરવાળો, બરાબર ને? સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટી પૈટું માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. ઉદાહરણ 2, આ વર્તુળનું ક્ષેત્રફળ કેમ માઇનસ કર્યું? આપણે અર્ધગોલકમાં કા વર્તુળ લીધેલું? આ વર્તુળ સમઘનમાં આવ્યું. અર્ધગોલકમાં તો પહેલેથી વક્ર સપાટી જ લીધેલી, પણ આ વર્તુળ સમઘનના કુલ પૃષ્ઠફળમાં તો ગણાઈ ગયું ને. અને ઢકાઈ ગયેલો ભાગ જો ગણાઈ જાય તો એને કરવો પડે. સમજો? ના નહીં સમજી શકતા હોય તો પછી હવે તો શું કરીએ આપણે? આટલું તો સમજવું જ પડે. તો પદાર્થના કુલ પૃષ્ઠફળમાં સમઘનનું કુલ પૃષ્ઠફળ. કાવ્યા, ઘરે ગઈને પ્રેક્ટિસ ચાલુ કર ભાઈ તું. સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકની કઈ સપાટી? વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા ઓછા અર્ધવર્તુળ. કોણ બોલે છે? ઓછા વર્તુળનું ક્ષેત્રફળ. આર્યું આ વર્તુળ વાળો ભાગ ઢકાઈ ગયો એટલે એનું ક્ષેત્રફળ માઇનસ કર્યું. સમઘનનું કુલ પૃષ્ઠફળ હેરી બરાબર છે. હેમાંશુ, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર છે. એના પછી ધામા, વર્તુળનું ક્ષેત્રફળ πr². કઈ બે વસ્તુનું સાદુરૂપ થવાનું? 6l² બેઠું. રુનાલી, 2πr² માઇનસ πr². πr². l l 7 l² 7 ગુણ્યા 7 વત્તા પાઈ 22/7. ભાવસાર r 7/2 ગુણ્યા 7/2. આ 7 ઉડી જાય. 11 દુ 22. બીજું કઈ ઉડે આમાં? 7 સત્યા 49 છંગ 50 છંગ 1.5. હા 294. 11 સતા 77 ને છેદમાં કેટલા રહી જાય છે? 2. 294 બેઠા. ચાલો ભાગાકાર 77/2 મોરે જ થઈ જાય. 2 ટાલી 6, 2 અઠામ 16 ને 2 પચામ 10. સરવાળો 8 ને 4 12 વડી 1, 9 ને 1 10 ને 3 13 વડી 1, 332.5 સેન્ટીમીટર². આ છે જવાબ. કોને નિયમ જ પડી? આવડી જશે આવું તમને. હેરી છેલ્લે જવાબ લખાવ માટે પદાર્થનું કુલ પૃષ્ઠફળ 332.5 મીટર² છે. ચલો સમજ પડી જશે બધાને? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. શું થયું તને? બોર્ડની પરીક્ષામાં આવી રીતના પૂછાઈ શકે છે. બેઠો એ જ દાખલો છે. અલા ઘનફળ કહી દીધું. અર્ધગોલકનું મહત્તમ ઘનફળ. અને ઘનફળ શોધવા કહેતે ને આ દાખલામાં, તો ઘનફળમાં સીધે સીધું જે દેખાય તે તમામના ઘનફળોનો સરવાળો લેવો પડે. સમઘનનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. પછી એમ નહીં કહેતા સર માઇનસ વર્તુળનું ઘનફળ. ભાઈ વર્તુળમાં ઘનફળ આવે જ નહીં. સમજ છે? એને માઇનસ નહીં કરવાનું. હવે આ તમારે ઘનફળની વાત આવે ને તો ત્રિપરિમાણમાં બુદ્ધિ દોડાવવી પડે કે ત્રિપરિમાણમાં કેટલો ભાગ રોકાયો. તો નીચેનો સમઘન રોકાયો, ઉપરનો અર્ધગોલક, અવકાશ, આ બધી અંદરનો ભાગની વાત થાય ઘનફળમાં. એમાં વર્તુળ સાથે કઈ લેવા દેવા નહીં હોય ઘનફળને. વક્ર સપાટી સાથે બી કઈ લેવા દેવા નહીં હોય. એટલે અમુક લોકો તો શું કરે ખબર? દાખલામાં એવું લખે અર્ધગોલકની વક્ર સપાટીનું ઘનફળ.
વક્ર સપાટીનું ઘનફળ હોતે. ઘનફળને સપાટી સાથે કઈ લેવા દેવા જ નહીં મળે. અત્યારે તમે આ રૂમમાં બેઠેલા છો ને, તો આ રૂમની દિવાલ પર જે કલર કરેલો છે ને તે પૃષ્ઠફળમાં ગણાય, પણ આ રૂમની અંદર જે હવા છે ને તે ઘનફળમાં ગણાય. સમજો, હવાને કલર સાથે કઈ લેવા દેવા નથી. બરાબર છે ધમા? હા, જોઈ લે પૃષ્ઠફળને જોઈ લે દિવાલને એકવાર. હવે ઘનફળને જોઈ લે હવાને એકવાર. દેખાય નીલ? હવા મસ્ત લાગે ને? ચાલો આગળ વધીએ. શું થાય છે તારે? હા જા ભાઈ તું. આને છે ને અંદરની બહારથી બેહારવાની, એટલે ભાગી શકે હરખી રીતના. બારી પર બેહાર દેજો આવે એટલે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 5 આવ્યા છીએ આપને. રેડી બધા? નિધિ તો ધ્યાન આપે છે ને? એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. અર્ધગોલકનો વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે. બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. ચાલો બિલકુલ બગ્ગા નહીં મારતા, દાખલામાં એકદમ સરખી રીતના ધ્યાનથી સાંભળજો ને સમજજે. નૈતિક સમઘન લાકડાનો ટુકડો. હવે મને સૌથી પહેલા એ જવાબ આપો કે આ સમઘન લાકડાનો ટુકડો પોલો કે નક્કર? લાકડું છે એટલે નક્કર જ હોય, સાચી વાત ને? એના પછી હવે કર્યું હું, એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવ્યો. હવે અર્ધગોલકનો વ્યાસ આપેલો છે L, અને આ વ્યાસ L કેટલો છે જે સાંભળજે કાવ્યા. વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર. એટલે કે સમઘનમાં જે 6 ચોરસ આવે તેમાં ઉપરનો જે ચોરસ હોય એ ચોરસમાંથી અર્ધગોલક કાપીને ઉખાડી નાખ્યો. પણ એ અર્ધગોલક કેટલા માપનો કાપ્યો? કેટલા માપનો? વ્યાસ કેટલો છે? L. અને વ્યાસ L એ સમઘનની બાજુના માપ જેટલો. જેટલી સમઘનની બાજુ એટલો જ અર્ધગોલકનો વ્યાસ. એટલે કે એકદમ ઉપર જે વર્તુળ હોય ને, સમઘનની ઉપર જે વર્તુળ બેહારેલું છે ને, તે આખા સમઘનને અડી જવું જોઈએ, ચોરસને અડી જવું જોઈએ. આગળના દાખલામાં કેવી રીતના અહીંયા અડાડી દીધેલું. એટલે આ જે માપ છે તેટલા માપનો અર્ધગોલક કાપવાનો છે. આઈસ્ક્રીમ ખાવા જાય તો પેલો આઈસ્ક્રીમનો કપ ભરે ત્યારે કેવું એમ નાખીને આમ આખો અર્ધગોલકનો આઈસ્ક્રીમ કાઢે, એટલે અહીંયા લાકડામાંથી આઈસ્ક્રીમ કાઢવાનો છે. લાકડામાંથી અર્ધગોલક કાઢવાનો છે. સમજી ગયા બધા? હા બેટા, કાઢીએ આપણે આઈસ્ક્રીમ. જો તું સૌથી પહેલા આકૃતિમાં આપણે અહીંયા શું દોરીશું? સમઘન. પ્લીઝ મસ્તી નહીં કરતો દોસ્તાર. દોસ્તાર ચાલ આવી જા દોસ્તાર. આવી ગયા. ચલો, હું બોલતી છે? ચાલો, શું તમે સમજી શકશો અહીંયા જે ઉપર જે અર્ધગોલક છે જેને આપણે કાપવાના, તેનું આ વર્તુળ જે દોર્યું તે બેઠું કેમ અડાડી દીધું? કેમ કે સમઘનની બાજુની લંબાઈ બી L છે, નાનો વ્યાસ બી L છે. ડન. હવે જે અર્ધગોલક કાપવાનો છે ને તે દોરવાનો છે. હવે પરિકર વગર જ દોરી કરું હું હાથથી ડાયરેક્ટ એમ આવી રીતના કાપવાનો છે. ક્લિયર બધાને? જોયા કરજો બરાબર. હવે કપાઈ ગયા પછી આ દેખાય કેવું? બસ સમજી શકો? કઈ નહીં, પેલી લીટી હરવા દઉં. ચાલો, અહીં સમઘનની બાજુની લંબાઈ કેટલી છે? સમઘનની બાજુની લંબાઈ છે L. અને આ L એટલે કેટલું એનું માપ આપ્યું છે? આંકડો આપ્યો? આંકડો ના. એટલે આખી ગણતરીમાં જ્યાં L છે ત્યાં L ને L જ રવા દેવાનું. એના પછી અર્ધગોલકનો વ્યાસ કેટલો આપ્યો છે? કાવ્યા તું બોલજે. અર્ધગોલકનો વ્યાસ સમઘનની બાજુની લંબાઈ L જેટલો જ છે. આ વ્યાસ એ L જ છે. પણ આપણને દાખલામાં કોની જરૂર હોય? ત્રિજ્યા. ત્રિજ્યા R એટલે વ્યાસનું અડધું L/2. અને L/2 એટલે કેટલું? એ જે હોય તે તેનું તેજ. એટલે આ દાખલાનો જવાબ આંકડામાં નહીં આવે. આમાં આવે ખબર ઢમા? L માં. જવાબમાં L લખેલો દેખાય, અને L કેવો દેખાય તે ખબર નથી. L² L³ L ની આગળ કોઈ સંખ્યા હોય, નીચે કોઈ સંખ્યા હોય. ચાલો, શોધવાનું શું છે? છેલ્લું વાક્ય. બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ સમઘનમાંથી
અર્ધગોલક કાપવામાં આવે છે અને આ કાપી લીધા પછીનો બાકીનો પદાર્થ, બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ. ચલો હવે તમારામાંથી કોઈ મને કહી શકશે કે આ બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળમાં મારે કયું લેવાનું? ચાલો શાંતિથી 10-15 સેકન્ડ વિચારી લો, પછી હું તમને પૂછું કે કયું પૃષ્ઠફળ. અહીંયા મેં કયું કયું પૃષ્ઠફળ, સરવાળો બાદબાકી જે બી હોય તે મને કહેવો. ચાલો પહેલો ચાન્સ આપણે આપીએ હેરીને. સમઘનનો કુલ, યસ. પછી આ વર્તુળની વાત કરે ને તું, આ નીચે આ અર્ધગોલક છે, આ શું છે? અર્ધગોલક. ચાલ સમઘનનું કુલ પૃષ્ઠફળ પછી માઇનસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પૈટું ખોટું. ચાલો બીજો કોઈ જવાબ? કઈ નહીં, ખોટું પર એમાં શું થયું? પાછું વિચારો. ચાલ નીલ, તને એક મોકો આપું. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ સમઘનનું પૃષ્ઠફળ. અર્ધગોલકમાંથી સમઘનને કેમ માઇનસ કરવાનું હતું? એ તો લોજિક જ નહીં બેઠું, હે ને? ના, એ વાત બી ખોટી. ચાલો હવે આપણે એક્સપર્ટને પૂછીએ. નહીં તે એ જ તો આ બોલેલો, એ જ બોલેલો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ માઇનસ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ બોલેલો તું, જ્યારે આ વક્ર સપાટી. નૈતિક, વેરી ગુડ. તારો જવાબ એકદમ ખોટો છે. ચાલો આ બાજુથી પેલી વટારી છોકરી રિયા, તને એક મોકો આપું. ચાલ બોલ. હા એ બોલવા દે પેલી. એમ તો એનો અવાજ એટલો મોટો છે પણ અત્યારે જો તું કેવું બોલે એટલે ચૂપ રે. બોલ. જો કેવી હૈસી એનો. જો. ચાલ. હા આગળ. સમઘનનું કુલ પૃષ્ઠફળ ઓછા વર્તુળનું ક્ષેત્રફળ. પૈટું ડન. માની ગયા. તારો જવાબ એકદમ ખોટો છે. ચાલો આ બાજુ હવે સ્વેચ્છાએ કોની ઈચ્છા છે? નહીં ભાઈ, નહીં નહીં. સહી. આરચી, ચાલ તું એક વાર તારો અભિપ્રાય આપ. હા. માઇનસ કોને? આને માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. સમઘનનું કુલ પૃષ્ઠફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. ખોટું. હા એ જ બોલેલી. એ જ બોલેલી એ. તેજલ, તારે કઈ કહેવું છે? કોઈ જવાબ તારી પાસે? હા. હા. સમઘનનું કુલ પૃષ્ઠફળ માંથી અર્ધગોલકની વક્ર સપાટીને બાદ કરીએ ને, સાથે સાથે વર્તુળના પરિઘને બી. ના. હવે જો, હવે પાછું એકવાર વિચારજો, મેં તમને થોડીક હિન્ટ આપી દેમ. અંશ તું સાંભળજે હે બરાબર. એકદમ સિમ્પલ હિન્ટ છે, જે મેં કઈ નવું નથી બોલવાનો. જે દેખાય એનું ક્ષેત્રફળ લેવાનું. તમે બાદ કરો છો, સરવાળો કરવાનો. સમજો આ પદાર્થમાં કઈ કઈ વસ્તુ છે? આ પદાર્થમાં આ પદાર્થના બધી સપાટી, બધી બાઉન્ડ્રીને જો. જે દેખાયું, નજર પડી એટલે એનું ક્ષેત્રફળ ઉમેરવાનું. હવે તમને આ જે સમઘન દેખાય તેના 5 ચોરસ દેખાય એટલે 5 ચોરસના ક્ષેત્રફળ લેવાના. ઉપરનો ચોરસ આખો નથી દેખાવાનો, પણ ઉપરનો ચોરસ કેવો દેખાય? ઉપરના ચોરસમાં આ બધો ભાગ દેખાય એટલે એટલા ભાગનું ક્ષેત્રફળ લેવાનું. જે દેખાય તે લેવાનું. મારું આ વાક્ય મગજમાં ઉતારો. એટલે આખા સમઘનનો કુલ પૃષ્ઠફળમાં આ વર્તુળ નથી આવવાનું. એટલે આખા સમઘનનું કુલ પૃષ્ઠફળ, પણ પેલું વર્તુળ નહીં આવે એટલે વર્તુળનું ક્ષેત્રફળ બાદ. પણ એ વર્તુળની જગ્યાએ અહીંયા ખાડો પડ્યો ને, ગોબો, એ લેવાનું છે. અર્ધગોલકની વક્ર સપાટી આ પદાર્થનો એક ભાગ છે એટલે એનું અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઉમેરવાનું. તમે હું વિચારે અર્ધગોલકને તો ઉખાડી ફેંકો, તેનું ક્ષેત્રફળ બાદ કરવાનું? ના ભાઈ ના, એનું ક્ષેત્રફળ ઉમેરવાનું.
કેમ કે દેખાય છે અહીંયા ખાડો દેખાતો છે ને, એ ખાડામાં મસ્ત અહીંયા જે આ દેખાય આ વળાંક તે શું છે? અર્ધગોલકની વક્ર સપાટી. આ વક્ર સપાટી આ પદાર્થનો એક ભાગ છે. આ વક્ર સપાટી આ પદાર્થની અંદર પોતાનું સ્થાન રોકે છે, પોતાની જગ્યા રોકે છે, અને એ જગ્યા લેવાની તમે એને કરો છો. સમજ્યા? એનો હક છે, એને એનો હક અપાવો હિમાંશુ. સમજો વાત મગજમાં ઉતર હે? જેને સમજ પડે તેને વંદન, બાકી બધા પોગો જોઈ. ચલો ચલો એ પોગોની વાત નહીં કરતો મિસ્ટર બેન. સમઘનમાંથી અર્ધગોલક કાપવામાં આવે છે બાકી પદાર્થના પૃષ્ઠફળમાં. તું એને શું કરે મિસ્ટર બેન કઈ? બાકી પદાર્થના કુલ પૃષ્ઠફળમાં સમઘનનું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ નૈતિક વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ બેનો સરવાળો એ તો તમને સમજ પડી ગઈ, પરંતુ સમઘનના કુલ પૃષ્ઠફળમાં જે છઠ્ઠો ઉપરનો ચોરસ છે, મઠારા પરનો ચોરસ, તે આખો ચોરસ નથી. આખો ચોરસની સપાટીમાં વચ્ચે ગોબો પડ્યો, પરંતુ એ ચોરસની જે 4 ખૂણા છે તે લેવાના. મતલબમાં વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું, માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. જે દેખાય તે લીધું છે અહીંયા, સમજજો સૂત્ર. સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર છે અર્ધગોલકની વક્ર સપાટી 2πr², વર્તુળનું ક્ષેત્રફળ πr², 6l² પ્લસ આ બેની બાદબાકી થાય πr². l ની કિંમત સમઘનની બાજુની લંબાઈ l એટલે l પોતે જ. r ની કિંમત પાઈ ની કિંમત આમાં નહીં મૂકતા. કેમ? કેમ કે બીજી કોઈ કિંમત જ નહીં મળે, એટલે પાઈ ની કિંમત નહીં મૂકવાની. l ની કિંમત l પોતે, r ની કિંમત l ના સ્વરૂપમાં, એટલે પાઈ ની કિંમત અહીંયા નહીં મુકાય. r એટલે l/2 નો વર્ગ. સમજ પડે તમને? પાઈ ની કિંમત કેમ નહીં મૂકી? સાદું રૂપમાં અહીંયા l નો વર્ગ ને નીચે 2 નો વર્ગ કેટલો થાય? 4. આ છે જવાબ. હજી આ જવાબનું એક નાનકડું સાદું રૂપ આપી શકાય, અને એ છે ક્રોસ ગુણાકાર. 6 ચોક 24l² પ્લસ πl² આખાના છેદમાં 4. અહીંયા સુધી રવા દેવો તો ચાલે, આના પૂરા માર્ક મળે. અને હજી આમાંથી એક વસ્તુ કોમન નીકળે, જોજો. છેદમાંથી 4, આ છેદમાં 4 બેઠો, ઉપર કોમન નીકળે l². હવે કાઉન્સમાં રહી શું ગયું? આ 24 રહ્યો ને વત્તા પાઈ. 24 વત્તા પાઈ લખો કે પાઈ વત્તા 24 એક જ થયું. તો કદાચ તમારા ચોપડીવાળાએ આવો જવાબ આપેલો છે. ચલો અહીંયા ભૂલમાં વત્તા પરાઈ ગયું છે, ત્યાં ગુણાકાર આવશે. શું આવશે અહીંયા? ગુણાકાર. મીન્સ કે ગુણાકારનો મતલબ ત્યાં કઈ લખવાનું જ નહીં. આવી ગયો જવાબ l² ના છેદમાં 4 ઇન્ટુ પાઈ વત્તા 24. બધાને સમજ પડી જશે હવે આ દાખલામાં? મગજ દોડે? જો તમને આવડે છે, આ બધું આવડે છે, પણ અહીંયા આ વસ્તુ ખોટી કરી તો પતી ગયું. આ વસ્તુ ખોટી થવી નહીં જોઈએ. કઈ વસ્તુ ખોટી નહીં થવી જોઈએ? આ વસ્તુ ખોટી નહીં થવી જોઈએ. આ વસ્તુ ખોટી નહીં થવી જોઈએ. યસ, જોઈ લેવું ચમકારો. ચાલો બસ, હવે આપણે આવતીકાલે આ સ્વાધ્યાયને પૂરું કરી નાખીશું. દાખલાની મજા લો, અને કાવ્યા ઘરે ગઈને પ્રેક્ટિસ કરવાની છે.